વિક્રમ સંવત 2082નો આજથી પ્રારંભ થયો છે. ગુજરાતી માટે નવું વર્ષ, એના સૌને હું નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. આવનારું વર્ષ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે એવો પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આજે સૌ કાર્યકર્તાઓનો મિલન કાર્યક્રમ રાખ્યો છે. તેના માધ્યમથી કાર્યકર્તાઓ એકબીજાને મળી શકે અને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરી શકે એ બદલ આ કાર્યક્રમનું આયોજન થયું છે. આજે વડોદરાના નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દિવાળીની સાથે સાથે બેસતા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આજે કાર્યાલય ખાતે આવવાનું થાય છે અને ત્યાં પણ કાર્યકર્તાઓનું મળવાનું અને એમને પણ શુભેચ્છા પાઠવી છે. સૌ નગરવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી પણ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે સ્વદેશી અપનાવવાનો જે મંત્ર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપવામાં આવ્યો છે, એ પણ આપણે આ તહેવારમાં આપણે એ વસ્તુઓ જે અહીંયા બનતી હોય, શહેરમાં બનતી હોય, ગામમાં બનતી હોય, આપણા દેશમાં બનતી હોય એવી વસ્તુઓ અપનાવીએ અને તહેવારોમાં એનો જ ઉપયોગ કરે, એ જ હું આપ સૌને પ્રાર્થના કરું છું.